આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ સુરતના શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। કતારગામ સ્થિત કાંતરેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ। જળ બેલીપત્ર અને દૂધનો અભિષેક શિવ ભક્તો કરી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે, અમાસ પણ છે, સુરતના શિવાલયોમાં કેવો માહોલ? બિલકુલ, શિવના એકમાત્ર સ્મરણથી તન અને મનને શાંતિ અને એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે શહેરભરના શિવ મંદિરોની અંદર વહેલી સવારથી જ જે ભક્તોની ભારે ભીડ છે તે દર્શન માટે જોવા મળી રહી છે। તસવીરો સુધી જોઈ શકો છો સુરતના કતારગામ ખાતે આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરની કે જ્યાં આ મંદિર જોડે વર્ષોથી ભાવિક ભક્તોની ધાર્મિક આસ્થા અને લાગણી જોડાયેલી છે। ત્યારે એક માસ દરમિયાન છે તે પવિત્ર શ્રાવણ માસને લઈને ભાવિક ભક્તો દ્વારા અહીં ખૂબ જ જે ઉત્સાહભેર રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભગવાન શિવને બિલ્લીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। ત્યારે અહીં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે પૂજા અર્ચનાનો દોર સવારથી જ અહીં મંદિર પરિસરમાં છે તે જોવા મળી રહ્યું છે। મંદિર સમગ્ર હર હર મહાદેવના હાલ ગુંજી ઉઠ્યું છે। આજે જ્યારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે મોડી રાત સુધી અહીં ભાવિક ભક્તોનો જે ઘસારો છે તે રહેવાનો છે। અહીં દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ભક્તોનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની ભક્તોની ધાર્મિક આપનું નામ? નિલેશભાઈ, આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે। આજે અમાસ છે। ભક્તો માટે ફૂલ ઉત્સવ છે, વધારે ઉત્સવ છે, ફૂલ ઉત્સવ છે। તો બિલકુલ જે પૂજા અર્ચનાનો દોર મંદિર પરિસરમાં હાલ ચાલુ છે। જોઈ શકાય છે કે ભક્તો શિવ ભક્તિમાં જાણે લીન થઈ ગયા હોય તે પ્રકારની તસવીરો મંદિર પરિસરમાં જોવા મળી રહી છે। સવારથી જ એક જે ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે ભગવાન શિવનું પૂજન અર્ચન છે તે કરવામાં આવી રહ્યું છે। ભક્તો દ્વારા ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે અને એક ખૂબ જ અલગ અનુભૂતિ અને ઉર્જાની ભીતિ છે તે ભક્તો છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે। આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે જે વિવિધ કાર્યક્રમો પણ મંદિરોની અંદર છે તે કરવામાં આવી રહ્યા છે। ભજન સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમોના પણ આયોજન શહેરભરના શિવ મંદિરોની અંદર હાલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે તે પહેલાની આ તસવીરો કે ભગવાન શિવને આ પ્રમાણેનો જે વસ્ત્ર છે તે પણ ભાવિક ભક્તો દ્વારા છે તે અર્પણ કરવામાં આવી રહ્યા છે। દૂધ, બિલ્લીપત્ર, જળ સહિતના જે સામગ્રી હોય છે તેનું જે અર્પણ છે તે ભગવાન શિવ સમક્ષ છે તે અર્પણ કરવામાં આવી રહ્યું છે। સૌ ભાવિક ભક્તો એક પ્રાર્થના કરી રહી છે કે જે તેઓના ઘરની સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે આશ્રયથી આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ જે દિવસ છે તે શિવ મંદિરોમાં ભક્તોની આ પ્રમાણેની કતાર છે તે હાલ જોવા મળી રહી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।